કે છે, હે બ્રહ્મન, જે ધારણાની તમે વાત કરી છે, સુખદેવજી આગળ કીધું કે ધારણા કરવાથી દોષ નષ્ટ થાય છે. તો ધારણા કયા સાધનથી કઈ વસ્તુમાં કરવામાં આવે અને એનું સ્વરૂપ શું છે કે જે ધારણા દ્વારા વ્યક્તિ પોતાના અશુદ્ધ થયેલા મનને શુદ્ધ કરી શકે? આ પ્રશ્ન પરીક્ષિત મહારાજે કર્યો છે. તો આ બહુ મહત્વપૂર્ણ વાત છે. અને એટલા માટે કે કથાઓમાં ક્યારેય અમે કરી નથી, અને એટલી તો હું તમને ગેરંટી આપું છું કે પ્રાય લગભગ કોઈ કથામાં તેમ સાંભળી નહીં હોય. પણ આજે થોડો અવસર છે તો કીધું આમાં જઈએ આપણે થોડા, કારણ કે આ બધા એવા સ્કંદ છે જેનો ક્યારેય ટચ થતો નથી લગભગ કથાઓમાં. તો સુખદેવજી ઉત્તર આપતા કહે છે કે જીવનમાં એવી ધારણા બનાવો કે આપણે ભગવાનના છીએ, ભગવાન આપણા છે. કારણ કે જેવી ધારણા હશે એવી ક્રિયા થશે. અચ્છા, સંસારિક કર્મ શા માટે આપણે કરીએ છીએ એટલા પ્રેમથી? કારણ કે આપણા મનમાં સંસારની ધારણા છે, એટલે કાર્ય પણ સંસારના થાય છે. તો જગતની ધારણા કરીએ છીએ તો જગતની ક્રિયાઓ થાય છે. પણ આપણે કરવાનું છે શું? રહેવાનું છે આ જગતમાં, પણ ધારણા કરવાની છે ભગવાનની. આટલું ચેન્જીસ કરવાનું મનને શુદ્ધ કરવા માટે. એક ઉદાહરણથી સમજીએ. જો હવે હું તમને એકદમ ગાઢ ફિલોસોફીમાં પ્રવેશ કરાવી રહ્યો છું, અને આમાં કદાચ તમે હુઈ જાઓ તો મને વાંધો નથી. આ પહેલા કહી દેવાના, કારણ કે આ વિષય જ એવો છે. એટલે પ્રાય સંભાવના છે કે તમે હુઈ જાઓ આમાં. હું પ્રયાસ કરીશ આને બહુ સરળ ભાષામાં કહેવાનો, પણ આમાં તમે હુઈ જાવ તો તમને જગાડશું નહીં. આમાં આટલું ડિસ્કાઉન્ટ છે કે વિષય અઘરો છે, અને હમણાં થાય થોડી વાર પછી. મને વિશ્વાસ છે તમે હુવાના છો આમાં, પણ તોય સાંભળો. ક્યારેક સાંભળ્યો છે તો ખબર પડશે આ ભાગવત શું છે, ભક્તિ શું છે. તો ધારણા આપણે કરવાની છે ભગવાનની, રહેવાનું છે જગતમાં. કેવી રીતે? એક વિદેશના ઉદાહરણથી આને આપણે સમજશું સારી રીતે. કે વિદેશમાં કોઈ વ્યક્તિ રહેતો, અહીંથી જે વ્યક્તિ ગયો છે વિદેશ, એ રહે છે ન્યા, કામ ન્યા કરે છે, કમાણી ન્યા કરે છે, પણ એની ધારણા બનેલી છે કે હું ભારતીય છું. બરાબર? આ યોગ માર્ગની વાતો છે, પણ હવે આપણે ઉદાહરણથી જ સમજીએ આને. વ્યક્તિ વિદેશ રહેવા માટે વયો ગયો છે, પણ એની ધારણા ભલે 25 વર્ષથી ત્યાં રહેતો હોય તો એ એમ નહીં કે હું અમેરિકન છું. એ શું કહે છે? હું ભારતીય છું. તો આ ધારણા છે. અને એ ભારતીય માને છે પોતાને, પછી પાછો ત્યાં જે કાંઈ કમાય એ પાછું ભારત મોકલે છે. માની લો ન્યાય ખૂબ કમાણી કરે અને એને વિચાર મારે દાન કરવું છે, તો ક્યાં કરે છે? ભારતમાં કરે. શું કામ? કારણ કે મૂળમાં ધારણા બેઠેલી છે કે હું ભારતીય છું. તો આપણી પણ ધારણા આપણે બનાવવી પડશે કે હું ભગવાનનો છું. અચ્છા, કોઈ વ્યક્તિના મનમાં પ્રશ્ન થાય, પણ આવું આપણે કેમ માનવું કે આપણે ભગવાનના છીએ? આવું આપણા મનમાં ધારણા બેસાડવી કેવી રીતે? તમે જુઓ, ભગવાને 84 લાખ શરીરો બનાવ્યા છે આ સંસારમાં, પણ એમાંથી મનુષ્ય જ એકમાત્ર એવો વ્યક્તિ છે જેને ભગવાને પોતાનું રૂપ આપ્યું છે. ભગવાનને 2 આંખ છે, આપણને 2 આંખ આપી. એને 2 કાન છે, આપણને 2 કાન આપ્યા. એને 1 નાક છે, આપણને 1 નાક આપ્યું. સેમ જેવું ભગવાનનું રૂપ છે એવું રૂપ ભગવાને મનુષ્યને આપ્યું છે. બીજા કોઈ શરીરોમાં આ સ્વરૂપ નથી. તો આ પ્રમાણ છે કે આપણે ભગવાનના છીએ. આનાથી મોટું પ્રમાણ જરૂરી છે કાંઈ? કેમ આપણને ભેંસ જેવા ન બનાવ્યા, ઘોડા જેવા ન બનાવ્યા, ગધેડા જેવા? ભલે લખણથી હોય પણ આમ તો માણસ છે ને. આપણે કોઈકને કે હાવ ગધેડા જેવો છે, વાંદરા જેવો છે, એ કહેતા આપણે લક્ષણોથી હોય, પણ આકૃતિ તો ભગવાને આપણને મનુષ્યની આપી છે. પ્રકૃતિમાં હોય કે પશુ જેવા, પણ આકૃતિ તો ભગવાને આપી. શું કામ? ભગવાન માને છે આ મારો છે. તો આપણે પણ માનવું પડશે કે આપણે ભગવાનના છીએ.
અને ભગવાન ખોટું નથી બોલતા. ગીતામાં કીધું મમૈવ અંશ જીવલોકે જીવભૂત સનાતન. હે અર્જુન, આ જીવ જે છે ને એ મારો સનાતન અંશ છે. તો આપણને ભગવાનને રૂપ આપ્યું છે, એનું રૂપ આપ્યું છે ભગવાને આપણને. તો આપણે આ સંબંધે પણ સ્વીકાર કરી શકીએ. જ્યારે માણા દેખાય તો જો ભગવાન જેવા બનાવ્યા છો આપણને કે એને, તો ધારણા થશે કે નહીં કે આપણે ભગવાનના છીએ. ઓકે, તો વિદેશની અંદર રહેવાવાળો એ વ્યક્તિ એ ધનને મોકલે છે પોતાના દેશમાં, કારણ કે એની અંદર એ ધારણા દ્રઢ છે કે હું ભારતીય છું. તો આપણી અંદર આપણી ધારણા દ્રઢ કરવાની છે, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણેર નિત્ય દાસ. જીવનું સ્વરૂપ શું છે? જીવ નિત્ય ભગવાનનો દાસ છે. દાસ ભાવ જે છે ને આ આપણું ઓરિજિનલ સ્વરૂપ છે. આપણે ભૂલી ગયા છીએ. તો આપણે દાસ છીએ ભગવાનના, તો આપણું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી, ભગવાનનું ભજન કરવું. ઘણી વાર ભક્તિ હું કામ કરવાની હોય? દાસ છીએ એના, સ્વરૂપ છે આપણું એ સેવા, તો ભજન તો કરવું જ રહ્યું. અને સુખ એમાં છે, આનંદ એમાં જ મળવાનો છે. તો જીવનું સ્વરૂપ તો દાસત્વનું છે. જીવ ભગવાનનો અંશ છે. ભગવાને આ જીવને એના જેવું રૂપ આપ્યું છે. એટલે સંબંધમાં ધારણા પહેલી બેસાડવાની છે, હું ભગવાનનો છું. અને બીજું કે જેવી રીતે વિદેશ વાળો ધન મોકલે ભારત, તો આપણે મોકલવું પડશે ને આપણા ઘરે. શું મોકલશું? આપણી પાસે એવી કઈ વસ્તુ છે જે આપણે ત્યાં મોકલી શકીએ, આપણે આપી શકીએ ભગવાનને? ઈ છે સમય. અસલી ધન જે આપણું છે ને એ સમય છે, કે એકવાર ગયા પછી પાછો આવતો નથી. તો એ સમય આપણે ભગવાનને આપવાનું શરૂ કરવાનું છે. ધારણા જો મજબૂત બનાવવી હોય દ્રઢ, તો ઓલો જેમ ધન મોકલતો જાય ધીમે 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 ઇન્ડિયા ટ્રાન્સફર કરે છે, એમ આપણે પણ આપણો સમય આ ગોલોક વિહારી ભગવાનની સેવામાં ધીરે ધીરે આપવાનું શરૂ કરવું પડશે. એના છીએ ને, તો એને સમય આપવો પડશે. સમય જ એક વસ્તુ એવી છે જે આપણે ભગવાનને આપી શકીએ. બાકી તમે કાંઈ આપી શકો નહીં. તમે કહો નહીં આટલા પૈસા ડોનેશન કરીએ છીએ ભાઈ, આટલું બધું લાવીને ખરીદીને આપી તો છીએ, પણ એનું છે ભાઈ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, ઈશોપનિષદ, એનું જ છે. એ તો આપણે માની લીધું છે કે મારું છે. તો ભગવાન કે એ વાત તો સારી છે, ભલે મારું મને આપો તોય વાંધો નથી, પણ અસલી વસ્તુ ભગવાન જે માગે છે એ છે સમય. તો પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો કે ધારણા શું છે? તમારા મનમાં પ્રશ્ન, ધારણા એટલે શું? ધારણા એટલે મનને શુદ્ધ કરવાનો ઉપાય. ધારણાનો એક અર્થ છે માન્યતા. આપણે કહે ને કે ભાઈ મેં આવું ધારી લીધું છે, તો ધારી લેવું એ છે ધારણા. ભાઈ હું આ શરીર છું, તો એ ધારણા છે. તો આપણે એવી પણ ધારણા કરી શકીએ હું શરીર નથી, આત્મા છું. તો જેવી ધારણાઓ હશે એવી ક્રિયાઓ થશે. તો અહીંયા સુખદેવજી ધારણાના બે વિકલ્પની ચર્ચા કરે છે. ધારણાના બે વિકલ્પ શું છે? એક છે યોગ અભ્યાસ અને બીજું છે ભક્તિ યોગ. ધ્યાનથી સમજજો, જે જાગો છો એ. આ હુતા એને હોવા જ વાંધો નહીં, એનો કોઈ ઇસ્યુ નથી. ધારણાના બે વિકલ્પ છે, એક છે યોગ અભ્યાસ અને બીજો છે ભક્તિ યોગ. અચ્છા, યોગ અભ્યાસ એટલે એનું બીજું નામ છે હઠ યોગ. હઠ યોગ નામ તમે સાંભળ્યું? જે ક્ષેત્રમાં બેઠો અહીંયા યોગની પ્રધાનતા છે આ ક્ષેત્રમાં. તો આપણે સૌથી પહેલા સમજીએ યોગાભ્યાસ શું છે. યોગ અભ્યાસ હઠ યોગમાં અષ્ટાંગ યોગની પ્રધાનતા છે. અષ્ટાંગ યોગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, ધ્યાન, ધારણા, સમાધિ, આ અષ્ટાંગ યોગના 8 જે લક્ષણો છે એમાં 3 મુખ્ય છે: ધારણા, ધ્યાન અને સમાધિ. ઓકે, હવે આ ત્રણેય વસ્તુને હું છે ને યોગ ભાષામાં નહીં, ઉદાહરણની ભાષામાં કહું એટલે તમને સમજાઈ જાય. આપણે એક ગાય લીધી, ગાયને લાવ્યા એટલે લાવીને ખીલે બાંધી દીધી. તો ગાયને ખીલે બાંધવી ઈ છે ધારણા. એક વાત સમજો, આ સરળમાં સરળ ભાષામાં કહું છું, આ નો સમજાય તો હરે કૃષ્ણ, પછી વાંધો નહીં, તો તમારે સમજવાની જરૂર નથી. પછી કારણ કે આનાથી સરળ મારી પાસે નથી કાંઈ. ગાયને ખીલે બાંધો ઈ શું છે? ધારણા.
પછી તમે રોજ એને ખીલે બાંધવા માંડ્યા, પછી ગાયને તમે ન બાંધો તોય ખીલે આવીને જ ઊભી રહે. આ છે ધ્યાન. ગામડેરિયા હોય ને આ બધું વધારે સમજમાં આવશે જલ્દી. અને પછી એક સમય એવો આવે કે એ ગાયનો જે ગોવાળ છે એનું પૂંછડું આંબળે, એને પૂચકારે, એને બોલાવે, દંડો બતાવે, છતાં એ ખીલો ન છોડે. આનું નામ સમાધિ છે. સમજમાં આવી ગયું? આ છે ધ્યાન, ધારણા, ધ્યાન અને સમાધિ. પણ હવે પ્રશ્ન એ છે કે આ સંસાર જે છે, જગત જે છે, તમે જ્યારે ભજન કરવા માટે બેસો અથવા યોગ અભ્યાસ કરવા માટે બેસો તો આપણા અભ્યાસમાં જે વિરોધ કરે, જે દખલ આપે છે, એ છે આ જગત, આ દુનિયા, સંસાર. માળા લીધી, ચાલુ કર્યું, યાદ આવ્યું, એક બેન માળા કરતા હતા. માળા કરતા કરતા અચાનક બૂમ પાડી, મળી ગઈ, મળી ગઈ, મળી ગઈ. તે હોવ આવી દોડતા દોડતા, સાસુમાં રાધારાણી મળી ગઈ. અરે ના ના, 15 દી પહેલા એક બંડલ ક્યાં મૂક્યું હતું ને એ ખબર નહોતું, એ મળી ગયું, નોટની ગડ્ડી મળી ગઈ. તો બાધા તો થાય છે ભજન કરવામાં, થાય છે ને. માળા પકડો ત્યારે હું નથી આવતું વિચારો. જેમ ઓલી AK-47 માંથી ગોળી છૂટે ને એમ વિચારો છૂટે માળા હાથમાં આવે ત્યારે. બાકી તમે હાવ શાંતિ થાય, ગાર્ડનમાં બેઠા હોય, ગંગા કાંઠે બેઠા હોય, મન હાવ શાંત હોય. જેવી માળા હાથમાં લ્યો તો શું થાય? ભડાકા ચાલુ થાય. ભાઈ ઘણી વાર ભક્તો પૂછે કે પ્રભુ આટલા વિચાર હાવ એમનામ નવરા હોય તો નથી આવતા. માળા પકડવી તો જ વિચારોનો મારો થાય. કહેવાનો અર્થ, કોઈ સાધના જ્યારે પ્રારંભ કરીએ છીએ આપણે તો શું થાય છે? જગત એમાં વિરોધ ઉભો કરે છે, જગત બાધા બને છે. તો સુખદેવ ગોસ્વામી કહે છે કે જે જગત સાધનામાં બાધા બને છે એને જ ધારણા બનાવી લો, જગતને જ ધારણા બનાવી લો, તો એ ભજનમાં બાધા બનવા વાળું જગત ભજનમાં સહયોગી થઈ જાય, સપોર્ટ કરવા વાળું થઈ જાય, સહયોગ કરશે. અને સહયોગ શું છે? હવે તમે સૂર્યને જોઈ રહ્યા છો, બહાર નીકળ્યા, ભગવાન સૂર્યને જોયા આકાશમાં, તો ધારણા કરો કે આ સૂર્ય જે છે એ ભગવાનના નેત્ર છે, ભગવાનની આંખ છે. ધારણા કરી. અને એ જ સમયે ગાર્ડનમાં તમને કમળનું ફૂલ દેખાણું સામે. તમે જોતા હતા સૂર્યને, મનમાં વિચાર હાલતો તો ભગવાનની આંખ છે. અચાનક નજર વહી ગઈ કમળ ઉપર. તો હવે ઓલું ધ્યાન બંધ થઈ ગયું, ભગવાનની ધારણા ત્યાં પૂરી થઈ ગઈ, જે સૂર્યમાં આંખની જે ધારણા હતી. અને હવે ધ્યાન ક્યાં વહી ગયું આપણું? કમળમાં. ઓકે, તો મતલબ કમળે વિરોધ કર્યો, સૂર્યના દર્શનમાં કમળ દ્વારા વિરોધ ઉભો થયો. તો અહીંયા શું કરવાનું છે કે ઈ જે કમળ છે અને સૂર્ય, બેયમાં ધારણા એ કરો કે ભગવાનની આંખ સૂર્ય છે, પણ એ આંખ કેવી છે? બોલે કમલ નયન. ભગવાનની આંખ કેવી છે? કમળની સમાન. આ થઈ ગઈ ધારણા. હવે કમળય દેખાય, સૂર્ય દેખાય, પણ સ્મરણ કોનું છે? ભગવાનનું છે. વાત સમજમાં આવે? તો સુખદેવજી કહે છે કે સંસારને જોઈ અને એમાં ભગવાનની ધારણા કરો. ક્યારેક આવો વિરોધ વચ્ચે આવી જાય તો એને ભગવાન હારે જોડી દો. તો કમળને ભગવાનની આંખ હારે જોડી દો તો થઈ ગયું કમલ નયન ભગવાન. આ એક ધારણા બની છે. તો ધારણા પણ બે પ્રકારની છે. એક સૂક્ષ્મ ધારણા છે, બીજી સ્થૂળ ધારણા છે. અચ્છા, સૂક્ષ્મ ધારણા શું છે? ભગવાનને બહુ નિકટથી જોવા, કે ભાઈ ભગવાનના ચરણ છે, એના ચરણમાં ચિહ્નો છે, ધ્વજા છે, અંકુશ છે, ત્રિશૂળ છે, આ બધા ચિહ્નો હોય છે ને ભગવાનના ચરણમાં. તો ભગવાનને એકદમ નિકટથી જોવા, એ છે સૂક્ષ્મ ધારણા. અને સ્થૂળ ધારણા છે કે આ સંસાર આખું જે 14 લોકનું આ જગત જે બ્રહ્માંડ છે એમાં જ ભગવાનની ધારણા કરી લેવી. તો એ કેવી રીતે છે? તો સુખદેવ ગોસ્વામી કહે છે, પાતાલ મેત સ્યહિ પાદ મૂલમ પઠંતિ પાર્ષ્ણી પ્રપદે રસાતલમ મહાતલમ વિશ્વસૃજોથ ગુલ્ભો તલાતલમ વે પુરુષસ્ય જંઘે. હે જાનુની
સુતલમ વિશ્વમૂર્તે રુરુદ્વયં વિતલચાતલમ ચ. કે છે તત્વજ્ઞાની મનુષ્ય વિરાટ પુરુષની ધારણા કેમ કરે છે? તો વિરાટ પુરુષના જે તળિયા છે એ પાતાળ લોક છે, એની એડીઓ જે છે, પંજા જે છે એ રસાતળ છે, બંને ઘૂંટીઓ જે છે એ મહાતલ છે, એના પગની પિંડીઓ તલાતલ છે, બે ગોઠણ જે છે એ સૂતલ લોક છે, જાંગ વિતલ લોક છે અને અતલ લોક, પેડું જે છે એ ભૂતલ છે. અને હે પરીક્ષિત, નાભિરૂપી સરોવરને આકાશ કહે છે. ભગવાનની નાભી જે છે એ આકાશ છે. આદિ પુરુષ ભગવાનની છાતી જે છે એ સ્વર્ગલોક છે, ગળું જે છે એ મહરલોક, મુખ જનલોક, લલાટ તપલોક અને મસ્તક સમૂહને સત્યલોક કહે છે. ઇન્દ્ર ઇત્યાદિ દેવતાઓની ભુજાઓ છે, દિશા કાન અને શબ્દ શ્રવણ ઇન્દ્રિય છે. તો આ થઈ ગઈ વિરાટ રૂપની કલ્પના. બહુ વિસ્તૃત વર્ણન સુખદેવજીએ કર્યું છે, પણ તમે સમજી ગયા વિરાટ રૂપ શું છે? આ 14 લોકનું જે બ્રહ્માંડ છે એ 14 લોકને જ ભગવાનના રૂપમાં કલ્પિત કરી લ્યો, તમે ધારી લ્યો કે આ ભગવાન છે. પાતાળ લોક દેખાય તો સમજો કે આ ભગવાનના તળિયા છે. એવી રીતે મુખ ઉપરી લોકોનું જે વર્ણન સુખદેવજીએ કર્યું છે. તો આ બ્રહ્માંડને જ ભગવાનનું રૂપ ધારી લેવું, આ છે સ્થૂળ ધારણા. હવે એક વસ્તુ બીજી સમજો કે ભગવાનના 24 અવતારોનું જે વર્ણન સુખદેવજીએ કર્યું એમાં વિરાટ રૂપને અવતાર નથી માનવામાં આવ્યું. વિરાટ રૂપ અવતારમાં નથી. શું કામ નથી? એનું કારણ છે કે જગતમાં ભગવાનની આપણે કલ્પના તો કરી કે ભાઈ આ લોક ભગવાનનું અંગ છે, આ લોક આ અંગ છે, બરાબર. પણ વાસ્તવિકતા એ છે કે આ જગત ત્રિગુણાત્મક છે, ત્રિગુણબદ્ધ છે. આ જગત, આખું જગત આ 3 ગુણોથી બનેલું છે અને ભગવાન ત્રિગુણાતીત છે, 3 ગુણોથી પર છે. જો આ ધારણા જે છે ને એ કલ્પના છે, વાસ્તવિકતા નથી. હકીકતમાં ભગવાન આ બ્રહ્માંડ નથી, આ એક ધારણા છે, એક કલ્પના છે. તો 24 અવતારમાં એટલા માટે નથી કારણ કે ભગવાન ત્રિગુણાતીત છે, 3 ગુણથી પર છે. જગતની હરેક વસ્તુ ત્રિગુણબદ્ધ છે, 3 ગુણોથી બનેલી છે. હવે તમે કોઈ વસ્તુને જ્યારે ધારી લ્યો કે આ ભગવાન છે તો એક સહાયતા મળે, પણ વાસ્તવિકતા એ છે કે ભગવાન નથી. તમે એમ કહો સૂર્ય આંખ છે ભગવાનની, તો એ એક ધારણા છે કે એને જોઈને તમે માનો છો, પણ સૂર્યને જો આંખ માની લેશો તો ભગવાનમાં પણ ગુણ પ્રવેશ કરી જાય, જ્યારે ભગવાન તો ત્રિગુણથી પર છે. એટલા માટે આ એક કલ્પના છે. ધારણા એટલે કલ્પના. તો ભગવાનનું વિરાટ રૂપ જે છે એ પણ એક કલ્પના છે અને એટલા માટે એને 24 અવતારમાં નથી લેવામાં આવ્યું, કારણ કે ભગવાન ત્રિગુણાતીત છે. તો ભગવાનથી ઉત્પન્ન થયેલા જેટલા અવતાર છે આ બધા અવતાર પણ ત્રિગુણાતીત છે. એટલે વિરાટ રૂપ અવતારમાં નથી, કારણ કે આ 3 ગુણમય છે જગત. તો ભજનના વિરોધી આ જગતની ભગવાનમાં ધારણા કરવી એટલા માટે કે આપણા ભજનમાં એ વિરોધ ન કરે. જો આ રસ બ્રહ્મ નથી. તમે વિરાટ રૂપનું ચિંતન કર્યા કરો, વિરાટ રૂપની કલ્પના કર્યા કરો, વિરાટ રૂપની કથા કરો, એમાં રસ ન આવે. જે રસ ભગવાનની માખણ ચોરી લીલામાં છે એ વિરાટ રૂપમાં થોડી છે. કેમ લાગે છે? અને તમે એક વિચાર કરો કે આવો એક ફોટો બનાવો કે ભગવાનના તળિયા પાતાળ છે ને ઘૂંટીઓ વિતલ રસાતળ છે ને એવું બધું ગણો, એ કેવું ભયાનક રૂપ તૈયાર થાય ખબર? પ્રભુપાદજી આનો ફોટો બનાવ્યો છે, ક્યારેક તમે જોયો હોય. આ 14 લોકમાં ભગવાનની ધારણા કરતો જે ફોટો બનાવ્યો છે, અને એક બાજુ શ્યામ સુંદર જોવો ને પછી તમને ચોઈસ આપે કે આ બેમાં કોણ ગમે છે, કોને ચોઈસ કરો તમે? શ્યામ સુંદર સ્વાભાવિક છે, પણ રસ બ્રહ્મ નથી, રસ નથી આમાં, અને કલ્પના પણ છે એટલે અવતારના લિસ્ટમાં નથી. જો પતિમાં કોઈ સ્ત્રી ધારણા કરે કે આ ભગવાન છે, હા પતિમાં ભગવાનની ધારણા કરીએ કે, પણ ભગવાન માનીને વ્યવહાર નહીં થાય એની યાર. શું કામ?
કારણ કે એ પતિ જે છે એ 3 ગુણની અંદર બદ્ધ છે, જ્યારે ભગવાન 3 ગુણથી પર છે. હવે સમજાણો ધારણા અને વાસ્તવિકતાનું અંતર શું છે? જ્યાં કીધું પતિને પરમેશ્વર માનો, તો વાત બરાબર છે ને, એનામાં પરમેશ્વરનો ભાવ કરવો એ ઠીક છે, પણ કે નહીં મારા જ પતિ ભગવાન છે તો મૂર્તિ આની જ બેહારશું કે મંદિરમાં. એને ઘરે જ આવીને ફોટો હોય તો કોઈ બેન પૂછે તમારા ભાઈને કેમ બેહાર્યા છે? આમાં પતિ પરમેશ્વર કે આની જ આરતી કરવાની છે. કરીએ કો નહીં થાય. ભગવાન ભગવાન છે. હવે મંદિરમાં તમારે ઉપાસના તો ત્રિગુણાતીત શ્યામ સુંદરની જ કરવાની છે. પતિની ધારણા કરી શકાય, પતિ પરમેશ્વર છે. તો આ રીતે સુખદેવજી આ ધારણાને સમજાવે છે કે આ ધારણા કરવાથી ફાયદો શું થાય? તો ધારણાથી ધીરે ધીરે મન શુદ્ધ થાય. મનની અંદર જે દોષો છે, મનની અંદર જે વિકારો છે એ દૂર થાય અને ધીરે ધીરે અધ્યાત્મ દ્રષ્ટિમાં એ આગળ વધે. ધારણા જ્યારે અપનાવે કોઈ વ્યક્તિ, મનનું શુદ્ધિકરણ કરે, આ મનના શુદ્ધિકરણની પ્રોસેસ છે. તો મન શુદ્ધિ થયા પછી આગળ ઉપર ધ્યાન લાગે છે અને ધ્યાન પછી સમાધિ. તો સમાધિના પણ 2 પ્રકાર છે અને ધ્યાનના પણ 2 પ્રકાર છે, સૂક્ષ્મ અને સ્થૂળ. સમાધિના પણ 2 પ્રકાર છે. હવે જો બહુ યોગશાસ્ત્રમાં ઊંડા ઉતરી જાવ તો પછી હાજુ તમે હોઈ જાઓ મારી સિવાય બધા. પણ મૂળ વિષય ઉપર આપણે જઈએ સંક્ષિપ્તમાં કે સમાધિ પણ 2 પ્રકારની છે, એક સવિકલ્પ છે, એક નિર્વિકલ્પ છે. અચ્છા, સવિકલ્પ સમાધિ અને નિર્વિકલ્પ સમાધિ આનાથી મળે શું? આનું ફળ છે કૈવલ્ય મુક્તિ. કૈવલ્ય મુક્તિની પ્રાપ્તિ થાય. તો પરીક્ષિત મહારાજે પૂછ્યું હતું ને કે કૈવલ્ય મુક્તિની પ્રાપ્તિ કરવા વાળું સાધન કયું છે? તો સુખદેવજી એનું વર્ણન કર્યું છે કે ધારણાથી ધ્યાન, ધ્યાનથી સમાધિ અને સમાધિનું ફળ છે કૈવલ્ય મુક્તિ. આગળના અધ્યાયમાં કહે છે કૈવલ્ય મુક્તિના પણ 2 પ્રકાર છે. એક છે ક્રમ મુક્તિ અને બીજું છે સદ્ય મુક્તિ. અચ્છા, ક્રમ મુક્તિ શું છે? ક્રમ મુક્તિ એને કહે છે કે જે ક્રમથી ધીરે ધીરે વ્યક્તિને આગળ લઈ જાય. પહેલા વર્ણમાં ઉપર ઉઠાવે, જેમ કે શૂદ્ર હોય તો શૂદ્રથી વૈશ્ય, વૈશ્યથી ક્ષત્રિય, ક્ષત્રિયથી બ્રાહ્મણ. આશ્રમમાં હોય તો બ્રહ્મચારી, બ્રહ્મચારીથી ગૃહસ્થ, ગૃહસ્થથી વાનપ્રસ્થ, વાનપ્રસ્થથી સંન્યાસ. પછી ઉપરી લોકમાં સ્થાન મળે, દેવતા બને. એનાથી પછી ઉપરના લોકમાં જે યોગી બને, ઋષિઓ બને, તારામંડળમાં ભ્રમણ કરવાની સિદ્ધિઓ પ્રાપ્ત થાય, આખા બ્રહ્માંડમાં ભ્રમણ કરી શકે અને અંતે મુક્તિ પ્રાપ્ત કરી અને આ જન્મ મરણથી બહાર નીકળે. તો ક્રમથી જે ઉપર લઈ જાય એને કહે છે ક્રમ મુક્તિ. હવે સાંભળીને તમને એટલું તો ખબર પડ્યું છે કે આમાં કેટલા જન્મો લાગે. કારણ કે આજે કોઈ વ્યક્તિ માનો શૂદ્ર છે તો હવે એને વૈશ્ય બનવું છે તો શરીર ટ્રાન્સફર કરવું પડે, બીજો જન્મ લેવો પડશે. વૈશ્યમાંથી ક્ષત્રિય થવા વળી શરીર બદલાવવું પડે, તદનુસાર કર્મ વર્ણ ધર્મનું પાલન કરવું પડે. કોઈ બ્રાહ્મણ બન્યો તો એમાં પણ વર્ણ ધર્મનું પાલન કરવું પડે, ત્યારે આ અવસ્થા આવે. વાત એ છે કે ક્રમ મુક્તિ જે છે બહુ લોંગ પ્રોસેસ છે, બહુ લાંબી પ્રક્રિયા છે. પણ જે સદ્ય મુક્તિ જે છે, સદ્ય મુક્તિ કે છે ભજન, ભક્તિ યોગ, કે જેમાં મન સહજ ભગવાનમાં લાગી જાય. હવે હઠ યોગ જે છે ને એમાં શું છે ખબર? લોખંડ જે છે એ લોખંડ જ બનેલું રહે. કદાચ એ લોખંડને તમે સોનાનો ગ્લેટ ચડાવી દો પણ એ ગ્લેટ ઉતરી જાય તો ખબર પડે આ છે તો લોખંડ. કારણ કે તમે ગમે ત્યાં ભગવાનની ધારણા કરો જગતમાં, અંતે તો જગત ત્રિગુણબદ્ધ છે. એ આનાથી આગળ નહીં લઈ જઈએ હઠયોગ. કારણ કે જેની ધારણા કરી છે તો યમ યમ વાપી સ્મરણ ભાવ, જેની ધારણા કરો છો એ તો પામવાના છો. તો જગતની ધારણા કરી તો જગતમાં રહેશું. વાત ધ્યાનથી સમજજો. ક્રમ મુક્તિમાં લોખંડ લોખંડ જ રહેવાનું છે. જ્યારે ભક્તિ યોગમાં શું છે કે એ લોખંડને એકવાર કોઈ પારસમણી ટકરાય તો એની ઉપર જેટલો કાંટ લાગ્યો છે, જેટલી ગંદકી છે, જેટલું દૂષણ છે, બધું નીકળી જાય અને લોખંડ શુદ્ધ સ્વરૂપમાં આવી જાય. અને ફરીથી જ્યારે એને પારસમણી ટચ થઈ જાય
તો એ લોખંડ સીધું સોનામાં પરિવર્તિત થઈ જાય. આ ભક્તિ યોગ છે. હઠ યોગ ક્યારેય લોખંડને સોનામાં પરિવર્તન નહીં કરી શકે. જ્યારે ભક્તિ યોગ, તમે જુઓ, તમે જેવા ભક્ત બન્યા, મન બહુ દૂષિત હતું, અશુદ્ધ હતું, પણ જેવા ભગવાન કે ભક્તની સેવામાં લાગ્યા, ઓટોમેટિક મન શુદ્ધ. હઠ યોગમાં મન આપણે પોતે શુદ્ધ કરવું પડે, જ્યારે ભક્તિ યોગમાં ભગવાનની સેવા કરતા કરતા ઓટોમેટિક થઈ જાય. હઠ યોગની અંદર તમારે પહેલા બધી પ્રોસેસ કરવી પડે, પછી તમને દેહથી મુક્તિ મળે, અને દેહથી મુક્ત થયા પછી ભગવાન મળે. હઠ યોગમાં દેહની મુક્તિ પહેલા લેવી પડે, જ્યારે ભક્તિ યોગમાં પહેલા ભગવાન મળે, શરીર તો પછી ગમે ત્યારે છૂટે. કોઈ ટેન્શન નથી. વાત સમજ્યા? તમે જો આ જેને જેને ભગવત પ્રાપ્તિ થઈ ગઈ છે, શરીરની કોઈ ચિંતા છે નથી. ભગવાનની સેવા કરતા કરતા બધું ઓટોમેટિક થઈ જાય, એ ભક્તિ યોગ છે. આમાં આપણે કંઈ નથી કરવાનું, આપણે ખાલી ભજન કરવાનું છે. ઇન્દ્રિયો આપણે આપ કંટ્રોલમાં થઈ જાય, ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ ભક્તિ કરતા કરતા થઈ જાય. ભક્તિ યોગ જ આ બધું કરી નાખે છે. ત્યાં સુધી કે ભગવાન સુધી પહોંચાડવાની ક્ષમતા આ ભક્તિ યોગમાં છે. આપણે ખાલી ભજન કરવાનું. જ્યારે યોગમાં ઇન્દ્રિય આપણે કંટ્રોલ કરવાની, એનું શુદ્ધિકરણ આપણે કરવાનું, અને એમાં જો કાંઈક આડોવડું થયો તો પડ્યા. આમાં પડવાનો ચાન્સ ઘણો છે. જ્યારે ભક્તિ યોગમાં કોઈ ભય નથી, કોઈ પડવાનો ચાન્સ નથી. તો ભક્તિ એટલે સરળતાથી એકવાર તમે ભગવાનની સેવામાં જોડાઈ જાઓ, પછી તમારું શુદ્ધિકરણ ઓટોમેટિક થાય. હવે હું સીધું ઉદાહરણ આપું તમને. એક બાથરૂમ હોય અને એક નાવાનું મશીન હોય, બરાબર? બાથરૂમમાં જાઓ તો તમારે નાવું પડે, મશીનમાં જાઓ તો મશીન તમને નવડાવે. થાવ બેયમાં ચોખા. હવે સમજાય ગયું? બરાબર? સમજમાં આવી ગયું બેયમાં અંતર શું છે? ભક્તિ યોગ એ લિફ્ટ છે. તમે અંદર જઈને બેસી જાઓ, ઓટોમેટિક ઉપર પહોંચી જાઓ. અને હઠ યોગ જે છે ને એ સીડી છે. અને સીડી ચડતા ચડતા ક્યારેક જો પગથિયું ચૂકાય તો હાથ પગ ભાંગે. આમાં ઘણું બધું થાય, અને ઘણા ઋષિઓ પડ્યા છે અને ભાંગ્યા છે હઠ યોગમાં. એટલે ગીતામાં ભગવાન કહે છે, અર્જુન, આ કુરુક્ષેત્રમાં એલાન કરી દે, નમે ભક્ત પ્રણશ્યતિ. મારા ભક્ત કે ભક્તિનો ક્યારેય નાશ થતો નથી. ભક્તિમાં જેટલું સહજ, આ મહેતા હુંડી લખી કે ભક્તિમાં કોઈ યોગીએ ક્યારેય હુંડી લખી છે? સાંભળ્યું જ ક્યારે? સંભવ નથી. આ ભક્તિ છે. ભક્તિમાં ભગવાન સાથે સંબંધ બને, એની હારે જે કરવું એ કરીએ. યોગમાં સંભવ નથી. એ મોટા ભાગે નિરાકાર જ માનતા હોય, કોઈ આકાર જ નથી, એનો શું કરવાના છે? તો જો આ ભક્તિ યોગની સુંદરતા, સુખદેવજી કહે છે કે જીવોનું પરમ કલ્યાણ જે છે ને આ ભક્તિઓ. કેમ? આ હાઈવે બાયપાસ છે. કેવો બાયપાસ છે? ક્રમમૃક્તિ જે છે ને એમાં બધા લાઈનમાં ઊભા છે. માનો કચોરીની દુકાન હોય, અને કચોરી ભાવે નથી ભાવતી, ગુલાબ જામુન ભાવે. આપણે એનું ઉદાહરણ લઈએ. આપણે તે ધારણા જ કરવી છે, પછી વાંધો છે. ગુલાબ જામુન મળે છે બહુ સારા, અને આપણે બધા લાઈનમાં ઊભા હોય. ક્રમમુક્તિ છે, લાઈન. અને દુકાનવાળાએ કીધું, ભાઈ 1 કલાક પછી તમારો વારો આવશે. તો કલાક વેઇટિંગ કરવું રહ્યું, પહેલા તમને મળશે નહીં. પણ માની લો કે એમાં એ દુકાનમાંથી કોઈ એક એવો વ્યક્તિ બહાર નીકળે જે તમને ઓળખે છે. ભલે ઓળખાણ નહોતી, તિલક જોયું, ઇસ્કોન થી આવો છો તમે? હા. અરે અમે ઇસ્કોનમાં છીએ. કયા મંદિરે તમે? અમે દામોદર મંદિર. અમે દામોદર મંદિરે. આવો આવો અંદર વી આવો. તમારે લાઈનમાં રહેવાની જરૂર નથી, આપણને અંદર લઈ જાય. બોલ, કેટલા ગુલાબ જામુન જોઈએ? બોલે, આમ તો અમારે હારે 7-8 જણા આવ્યા છે, તો એકના હાથ એટલે 50-60 આપી દો. આને પેક કરી દો, ગુલાબ જામુન આને આપો જલ્દી, હાલો ભાઈ. અને પેક કરી દે. કેમ? બોલે, ઋષિકેશ કથામાં આવ્યા છે ભાઈ, કાલિકમલીમાં કથામાં છે, આને જવાનું હોય, ભગવાનને ભોગ લગાવવાનો હોય મોઢું, આને જલ્દી આપો. પહેલા લાઈનમાંથી બહાર કાઢ્યા, આપણને ડાયરેક્ટ આપણને ગુલાબ જામુન 50ની થેલી આપીને કીધું થઈ ગયું કામ. અને હું કે હમણાં આવું જ કથામાં. એ ભક્તિ યોગ છે. ભક્તિ યોગ એટલે એ લાઈન કટ કરી અને ડાયરેક્ટ ભગવાનના ચરણ સુધી લઈ જાય ગુરુના માધ્યમથી. આ ભક્તિ યોગ છે. અને હવે નો સમજાણો હોય ને તો ગંગામાં ડૂબકી મારી લેજો.
બરાબર. સુખદેવજીએ કીધું આ ભક્તિ યોગ છે. અચ્છા, પરીક્ષિત મહારાજ કહે છે ભક્તિ મળે ક્યાંથી? ભક્તિ ક્યાંથી મળવાની છે? સુખદેવજી કહે છે જ્યાંથી મળે ત્યાંથી લઈ લો. કિબા વિપ્ર કિબા ન્યાસી શુદ્ર કેને નહીં, જય કૃષ્ણ તત્વ વેદતા સહી ગુરુ હોય. કોઈ શુદ્ર પણ કેમ ન હોય, કોઈ બ્રાહ્મણ હોય, સંન્યાસી હોય, પણ જ્યાંથી આ ભક્તિ પ્રાપ્ત થાય છે ત્યાંથી લ્યો. કે છે નહીં અતો અન્ય શિવ પંથા વિશત સંસ્રિતા વિહ, વાસુદેવે ભગવતી ભક્તિ યોગો યતો ભવેત. એ જે સંસાર ચક્રમાં પડેલા જે મનુષ્ય છે એના માટે ભગવાન કૃષ્ણની અનન્ય પ્રેમમય ભક્તિ પ્રાપ્ત થઈ જાય તો કે છે નહીં અતો અન્ય શિવ પંથ. જીવ માટે ભગવાનની ભક્તિથી કલ્યાણકારી સાધન આ જગતમાં બીજું કોઈ નથી. એટલા માટે જ્યાંથી મળે ભગવાન બ્રહ્મ કાર્ત્સેન ત્રિર અરવિંદક્ષ મનીષયા તદધ્ય વસ્યત કુટોસ્થ રતિરાત્મ યતો ભવેત. કહેવાનો અર્થ છે કે બ્રહ્માજીએ વેદોનું 3 વાર અધ્યયન કર્યું સાર કાઢવા માટે કે આ બધી ક્રિયાઓનો સાર શું છે. કહે છે ત્રિ અનવિક્ષ્ય મનીષયા, 3 વાર વેદોનું અધ્યયન કર્યું, અનુશીલન કર્યું અને પોતાની બુદ્ધિથી નિશ્ચય કર્યો કે જે સાધન કરવાથી ભગવાન કૃષ્ણના ચરણમાં પ્રેમ ઉત્પન્ન થઈ જાય આ જ જગતમાં શ્રેષ્ઠ ધર્મ છે અને આ જ શ્રેષ્ઠ ભક્તિ છે. ભગવાનના ચરણમાં જે પ્રેમ ઉત્પન્ન કરાવી દે. એટલા માટે ઉત્તમથી ઉત્તમ વસ્તુ જે છે હરિનામ, હરિકથા, કે જે ભગવત પ્રેમ પ્રાપ્ત કરવા માટે સહજ અને સરળ સાધન છે. સંસારમાં બધા કરી શકે.